ઇન્સ્ટાગ્રામ માટે બેસ્ટ છે એમ, કેમ કે ઇન્સ્ટાગ્રામ આપણે 4K વિડીયો અપલોડ કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ એની ક્વોલિટી કોમ્પ્રેસિંગ થઈ જાય એમ, તો એના માટે આપણે બેસ્ટ 1080p છે એમ. 4Kમાં શૂટ કરીએ છતાં આપણે વિડીયો અપલોડ કરીએ તો એની ક્લિયરિટી આખી ઓછી થઈને એટલા 1080p થઈ જાય છે એમ. ગેસ પ્રેઝન્ટેશન ચાલુ છે અને બધાએ ઓલમોસ્ટ પ્રેઝન્ટેશન આપી દીધું છે. તો થોડો વારમાં આપણો વાર આવવાનો છે. જો આપણે પ્રેઝન્ટેશન આપવા જવાનું છે તો પછી થોડી વારમાં પડીએ પ્રેઝન્ટેશન આપવા. બાકી બધા ભાઈઓ પ્રેઝન્ટેશન આપી દીધું છે. આ મેડમનું પ્રેઝન્ટેશન ચાલુ છે. ગાઈસ ફર્સ્ટ ટાઈમ છે આપણું તો થોડું છે હવે મારે મોનોફોનનો ઉપયોગ કરીને ફોટો પાડી શકો. જ્યારે કિંમતની કિંમત વધુ હોય છે પણ તેમાં બેટરી પણ ચાર્જ કરવી પડે, તે મોનોફોન કરતાં ભારે હોય છે. આજનો મારો ટોપિક છે, આજે મારો યુટ્યુબ રિલેટેડ ટોપિક છે, જેમાં છે લાઈવ સ્ટ્રીમિંગ એટલે શું, વિડીયો ક્વોલિટી ઇન્ક્રીઝ કેવી રીતે થાય અને વ્લોગિંગ કેવી રીતે થાય અને કોન્ટેન્ટ રાઇટિંગ કેવી રીતે થાય અને લાસ્ટ છે આ સોશિયલ મીડિયા માર્કેટિંગ. તો આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ આપણે તો પહેલો ટોપિક છે લાઈવ સ્ટ્રીમિંગ એટલે શું એમ. તો લાઈવ સ્ટ્રીમિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ ઇવેન્ટ હોય, ગેમ હોય, કોઈ ક્લાસરૂમ હોય કે કોઈ વિડીયો હોય એને આપણે રિયલ ટાઈમમાં લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા, એટલે કે તે જ સમયે આપણે બીજા લોકો સુધી પહોંચાડીએ એને આપણે લાઈવ સ્ટ્રીમ કહેવાય. અને લાઈવ ચેટ દ્વારા આપણે એની સાથે આપણે વાતચીત પણ કરી શકીએ. તો લાઈવ સ્ટ્રીમિંગ કયા પ્લેટફોર્મ પર થાય એમ, તો એના માટે છે એક યુટ્યુબ, બીજું છે ફેસબુક અને ત્રીજું છે ઇન્સ્ટાગ્રામ અને એવા બીજા પણ પ્લેટફોર્મ છે જેના પર આપણે લાઈવ વાતચીત કરી શકીએ એમ. તો લાઈવ સ્ટ્રીમ કરવા માટે શું જરૂરી છે એમ, તો એના માટે એક સારો ફોન જોઈએ અને એક કેમેરો જોઈએ કે જેનાથી આપણે લાઈવ કરી શકીએ અને સારું ઇન્ટરનેટ જોઈએ. સારું ઇન્ટરનેટ કેમ જોઈએ, કેમ કે આપણે જ્યારે વાતચીત સામેના વ્યક્તિ સાથે કરતા હોઈએ તો આપણે જે બોલતા હોઈએ એ નેટ સ્લો હોય ને તો એના આપણે વાત કરતા થોડું લેટ સંભળાય એમ, તો એના માટે નેટ સારું હોય તો એને સારી રીતે આપણે સમજાવી શકીએ એમ. અને એક માઇક છે એમ, તો એ માઇક પણ સારો રહેવો જોઈએ તો આપણે સારી રીતે આપણે બોલીએ એ સારી રીતે એને સંભળાય એમ. અને ફૂટેજ સ્ટેબલ રાખવા માટે આપણે એક ટ્રાયપોડ પણ જોઈએ. તો આ ઇક્વિપમેન્ટ છે જે લાઈવ સ્ટ્રીમ માટે જરૂરી છે. નેક્સ્ટ તો લાઈવ સ્ટ્રીમિંગના ફાયદા છે એમ, તો ઓડિયન્સ સાથે સીધી વાતચીત થાય એમ અને એનો આપણને તરત ફીડબેક પણ મળી જાય એમ. તો બ્રાન્ડ અથવા ચેનલને એનાથી આપણે ઝડપથી ગ્રો પણ કરી શકીએ એમ અને ઇવેન્ટને આપણે ઘર બેઠા પણ જોઈ શકીએ. ને લાઈવ સ્ટ્રીમિંગના એક ગેરફાયદો પણ છે કે જે આપણે લાઈવ સ્ટ્રીમ કરતા હોય અને આપણી કોઈ ભૂલ થઈ એ તરત દેખાઈ જાય છે એમ. તો આપણો બીજો ટોપિક છે વિડીયોની ક્વોલિટી એમ. તો આપણે વિડીયો શૂટ કરતા હોય આપણામાં જેટલું વધારે જેટલું જેમ કે અહીંયા 1080p છે, જેટલું વધારે આપણા ફોનમાં હોય કે કેમેરામાં એટલું વધારે રાખીને આપણે શૂટ કરશું તો આપણે 4Kમાં શૂટ કરશું તો એની ક્લિયરિટી સારી રહેશે એમ. અને જેટલું આપણે લો રેઝોલ્યુશન પર શૂટ કરશું તો એને એડિટિંગ પર આપણે છે ને એનું એટલું ઇમ્પ્રૂવ કરી શકતા નથી એમ. તો જેમ બને એમ આપણે નેચરલ લાઇટ કે કુદરતી પ્રકાશ પડતો હોય એવી રીતે જો સારી લાઇટિંગથી આપણો વિડીયો શાર્પ દેખાય એમ, તો એના માટે આપણે સારી લાઇટિંગનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો આપણે પછી જોઈએ કે વિડીયોને એક્સપોર્ટ કઈ રીતે કરીએ એમ, તો સારી ક્વોલિટી આવે એમ એના માટે. તો 1080p છે અને 4K છે. તો આ 1080p મોસ્ટ ઓફલી આપણે ઇન્સ્ટાગ્રામ માટે બેસ્ટ છે એમ, કેમ કે ઇન્સ્ટાગ્રામ આપણે 4K વિડીયો અપલોડ કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ એની ક્વોલિટી કોમ્પ્રેસિંગ થઈ જાય એમ, તો એના માટે આપણે બેસ્ટ 1080p છે એમ. 4Kમાં શૂટ કરીએ છતાં આપણે વિડીયો અપલોડ કરીએ તો એની ક્લિયરિટી આખી ઓછી થઈને એટલા 1080p થઈ જાય છે એમ. તો આ છે બીજો એનો આ જે એક્સપોર્ટિંગનો છે ને અહીંયા એક ફોટો મૂક્યો છે. તો આ જે રેઝોલ્યુશન છે આનું આ 4K છે. તો યુટ્યુબ માટે જો અપલોડ કરતા હોય વિડીયો તો એ 4K સપોર્ટ કરી શકે છે અને એને FPS 60 રાખી શકો અને આ બીટ રેટ છે તો એ તમે આ જો અહીંયા લખ્યું છે 40 થી 60 સુધી રાખી શકો એમ, તો એ કોમ્પ્રેસિંગ નહીં થાય એમ. જો ઇન્સ્ટા માટે યુઝ કરો તો તમે આ રહ્યા રાખી શકો એમ એની બીટ રેટ ને તો એની FPS 30 રાખવાનું હોય. જો ઇન્સ્ટા માટે અપલોડ કરતા હોય તો આ 1080p અને FPS 30 રાખવાનું અને રેઝોલ્યુશન આ બીટ રેટ છે આ 15 થી 20 ની અંદર રાખવાનું હોય. નેક્સ્ટ
તો આપણે ત્રીજો ટોપિક છે વ્લોગિંગ કેવી રીતે થાય. તો વ્લોગિંગ શરૂ કરવા માટે શું જોઈએ? તો સૌથી પહેલાં તો મોબાઈલ જોઈએ, કેમેરો જોઈએ, સારો માઇક જોઈએ, એક ટ્રાયપોડ કાં તો ગિમ્બલ વિડીયો અને ફૂટેજને સ્ટેબલ રાખવા માટે. તો વિડીયો એડિટ તો એના એ થયા રેકોર્ડ કરવા માટેના સાધનો એમ. તો પછી છે આપણે એડિટિંગ. તો એડિટિંગ શેમાં કરીએ એમ? તો આ એક કેપકટ છે, VN છે, પ્રીમિયમ પ્રો અને બીજા કોઈ ડાવિન્ચીમાં પણ આપણે એડિટ કરી શકીએ. તો આ પછી એને કયા પ્લેટફોર્મ પર આપણે અપલોડ કરી શકીએ? તો યુટ્યુબ અથવા બીજા અધર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર. તો બ્લોગ બનાવવાની પ્રક્રિયા. તો એમાં આપણે સૌથી પહેલાં તો આપણે કયા કેટેગરીમાં બ્લોગ બનાવે એનો એક ટોપિક પસંદ કરવું પડે. જેમ કે આ રહે છે ટ્રાવેલ, પછી આ ફૂડ, પછી ડેલી લાઈફ અને આ ઇવેન્ટ અને એજ્યુકેશન. તો ટ્રાવેલિંગમાં શું છે કે આપણે અલગ અલગ જગ્યા પર જઈને આપણે ફરતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય, તો એનો કોઈ શોખ હોય તો એના પર આપણે બ્લોગ બનાવી શકીએ. અને બીજો છે ફૂડ. આપણે અલગ અલગ કન્ટ્રીમાં કે બીજી જગ્યાએ જતા હોય એમાં ફૂડ આપણને ફૂડ વિશે નવું જાણવાનું હોય, ફૂડ પસંદ હોય તો કશે ટ્રાવેલિંગ કરતા હોય ત્યાં ફૂડ મળતા હોય તો એનો આપણે વિડીયો બનાવી શકીએ એમ. અને ડેલી લાઈફ એટલે આપણે લાઈફનું રૂટીન બતાવી શકીએ એમ, કે ડેલી આપણે શું કરતા હોય એ આપણા વિડીયો થકી લોકોને બતાવી શકીએ એમ. કોઈ ઇવેન્ટ હોય કે ઇવેન્ટમાં ફરવાનો શોખ હોય કે પછી કશે જવાનું હોય તો ઇવેન્ટમાં જતા હોય તો તેના આપણે વિડીયો બનાવીને આપણે સોશિયલ મીડિયા પર અપલોડ કરી કાં તો બ્લોગ બનાવીને આપણે બતાવી શકીએ. અને આ છેલ્લું છે એજ્યુકેશન. તો સ્ટડી કરતા હોય આપણે એનું બધું આખું વિડીયો બનાવીને આપણે આ બ્લોગ બનાવીને બતાવી શકીએ એમ. તો આપણે બ્લોગ શૂટ કેવી રીતે કરીએ એમ? તો જેમ બને એમ કેમેરો સ્થિર રાખવાનો અને અવાજ એમાં આપણે સ્પષ્ટ આવે એવી રીતે આપણે જેમ બને સ્પષ્ટ આવે એવું કંઈ કરવું પડે એમ આપણે. તો અલગ પછી છે આપણે એંગલ એમ. તો વિડીયો ફૂટેજ એક જ જગ્યાએથી હોય તો એ સારું નહીં લાગે. તો એના માટે આપણે છે ને અલગ એંગલ લેવા પડે એમ. તો વિડીયોમાં થોડું સારું લાગે એમ કે યુનિક આવ્યું છે એવી રીતે. અને આ બી રોલ પણ શૂટ કરવું, કેમ કે આજુબાજુના દ્રશ્ય પણ બતાવવા જોઈએ. કેમ કે આપણું ફેસ જ દેખાયા કરતો હોય તો વિડીયો લોકોને બોરિંગ લાગે એમ. તો એના માટે આપણે આજુબાજુના દ્રશ્ય બતાવતા હોય તો લોકોને થોડું સારું લાગે, તો વિડીયોના પ્લેટફોર્મ પણ ટકી રહે એમ. તો એના માટે છે ને આપણે આજુબાજુના દ્રશ્ય પણ બતાવવા પડે એમ. તો પછી છે આ એડિટિંગ. તો એડિટિંગમાં આપણે બિનજરૂરી ભાગ કાઢી નાખવાનો હોય છે અને એમાં મ્યુઝિક એડ કરવાનું, ટેક્સ્ટ એડ કરવાનું અને ટ્રાન્ઝેક્શન પણ એડ કરવાનું છે. પછી જેમ બને વિડીયોમાં કલર ગ્રેડિંગ કરવાનું હોય છે, કેમ કે વિડીયો થોડું એના કલર થોડા સારા દેખાય એના માટે આપણે કલર ગ્રેડિંગ કરવાનું હોય છે. અને મેન ઇમ્પોર્ટન્ટ છે આ થંબનેલ. વિડીયોનું થંબનેલ જ સારું ના હોય તો વિડીયોમાં લોકો કઈ રીતે આવે? તો એના માટે મેન છે આ થંબનેલ. જો થંબનેલ ખબર ના હોય તો વિડીયોને ઉપર એક કવર ફોટો લગાવવામાં આવે છે, એને આપણે થંબનેલ કહેવાય છે. તો આ છે થંબનેલ એમ. તો થંબનેલ એક મેન છે એમ. તો એના પછી આવે છે ટાઇટલ. તો આ ટાઇટલ પણ સારી રીતે લખવું પડે એમ આપણે. તો આ છે ટાઇટલ અને એને અપલોડિંગ કઈ રીતે કરવાનું એ છે આગળ એમ. તો આ જ છે જેમ ઉપર તમને બતાવ્યું કે આકર્ષક ટાઇટલ છે, થંબનેલ છે, એનું પછી ડિસ્ક્રિપ્શન ભરવાનું હોય છે. અને મેન છે હેશટેગ કેમ લગાવવામાં આવે છે? કેમ કે હેશટેગથી લોકો સર્ચ કરતા હોય, એ વિડીયો સર્ચના માધ્યમથી હેશટેગના માધ્યમથી એ સર્ચ ફિલ્ડમાં જતું હોય છે. તો એના માટે આપણે હેશટેગ લગાવવા જરૂરી છે. તો આપણો ચોથો કોન્ટેન્ટ છે આપણે કોન્ટેન્ટ રાઇટિંગ. તો એમાં છે ને બે ભાગ આવે છે, જે કે વ્લોગિંગ છે અને એક ટેક ચેનલ છે. તો ટેક ચેનલમાં શું છે કે આપણે ધારો કે આપણે કોઈ યુટ્યુબ ચેનલ બનાવી હોય તો એના વિશે આપણને ખબર ના હોય તો આપણે ટેક વિડીયો જોઈએ. તો એના માટે આપણે છે ને એ લોકો સમજાવવા માટે એના માટે છે ને પેલું કોન્ટેન્ટ રાઇટિંગ એટલે મતલબ એના ટોપિક લખવામાં આવે છે એમ. પણ વ્લોગિંગમાં એવું થતું નથી, કેમ કે આપણે બીજી કશે બી જતા હોય તો એને વિશે આપણને ખબર ના હોય. એ ઓન ધ સ્પોટ જે આપણને સામે દેખાતો એના વિશે એના હિસાબથી જ આપણે વિડીયો બનાવતા હોય છે. તો એમાં આપણે એના ટોપિક લખવાનું મતલબ કોન્ટેન્ટ એ લખાય નહીં એમ. તો આમાં તમે લખી શકો, કેમ કે જેવી રીતે યુટ્યુબ વિડીયો કેવી રીતે બનાવે તો એના અલગ અલગ ટોપિક છે. તો સૌથી પહેલાં તો આમાં કોન્ટેન્ટ લખાય નહીં એમ. તો આ જે સામે દેખાતું હોય એ જ ટાઈપથી આપણે એને છે ને આપણે માઇન્ડથી આપણે બનાવવું પડે એમ, કે આ જગ્યા કેવી છે. અને સામે જતાં જે આપણને આઈડિયા આવી જશે કે અહીંયા શું બોલવાનું છે, શું કેવું કરવાનું છે એમ. તો તેવું આમાં નથી એમ. એમાં આપણે એના છે ને સ્ટેપ બાય સ્ટેપ આપણે એને નોટ કરવાનું હોય અને આપણે નોટ વાઇઝ આપણે એને આપણું આખું વિડીયો ક્રિએટ કરી શકીએ એમ, જેવું આમાં નથી એમ. પછી આપણે એ વસ્તુને પછી આપણો પાંચમો ટોપિક છે આપણે સોશિયલ મીડિયા માર્કેટિંગ. તો આપણે કઈ રીતે એને આપણે માર્કેટિંગ કરી શકીએ એમ. તો એનો યોગ્ય પ્લેટફોર્મ પસંદ કરવું પડે. જેવી રીતે યુટ્યુબ છે એમાં આપણે લાંબો વિડીયો અપલોડ કરીને આપણે એનું માર્કેટિંગ કરી શકીએ એમ, જેવી રીતે છે બ્લોગ એમ.
તો પછી એના બીજી પ્લેટફોર્મ છે એનું ઇન્સ્ટાગ્રામ રીલ. તો એને ઇન્સ્ટાગ્રામ રીલ થકી બી આપણે કરી શકીએ અને સ્ટોરીઝથી અને ફોટોઝ થકીથી બી આપણે એનું સોશિયલ મીડિયાનું માર્કેટિંગ કરી શકીએ એમ. તો પછી છે બીજું એક ફેસબુક એમ. તો એનો પોસ્ટ અને લાઈવ થઈને પણ આપણે એનું માર્કેટિંગ કરી શકીએ. અને ત્રીજું આ છેલ્લું લાસ્ટ છે એક વોટ્સઅપ સ્ટેટસ. તો એના થકી પણ આપણે આ સોશિયલ મીડિયાનું માર્કેટિંગ કરી શકીએ. તો આજનું આટલું જ છે. તો તમને બી તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. ને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં.